લોકસભાની ચૂંટણી માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર સજ્જ, સરકારી જાહેરાત, હોર્ડિંગ્સ અને બેનર્સ દૂર કરવાનો આદેશ. કસ્બાની સામાન્ય ચૂંટણી 2024ની તારીખો જાહેર થતાં જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ચૂંટણી સંદર્ભે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષસ્થાને તાકીદે નોડલ અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરાલયમાં બેઠક મળી હતી, જેમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા સેવા સદન ખાતે લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના આયોજન અંગે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા અંતર્ગતની વિવિધ પાંખના નોડલ અધિકારીઓ સાથેની સમીક્ષામાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ, નિયંત્રણ, જાહેરાત, હોર્ડિંગ્સ, બેનર્સ વગેરે દૂર કરવા, મતદારોની જાગૃતિ માટેના અસરકારક કામગીરી, તાલીમ, ઈવીએમની ચકાસણી, સ્ટોરેજ રૂમ બાબતે હેલ્પલાઇન, કમ્પ્લેન, વાહન વ્યવસ્થા, એસએમસીની કામગીરી, લો એન્ડ ઓર્ડર, કોમ્પ્યુટરાઇઝેશન, એસએમએસ, મોનિટરિંગ, કોમ્યુનિકેશન પ્લાન, બેલેટ પેપર, સ્ટાફ, સ્થળાંતર થયેલા મતદારો સહિત અન્ય ચૂંટણીલક્ષી બાબતે નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તમામ જવાબદાર અધિકારીઓ સહકાર સાથે સોંપવામાં આવેલી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે સૌ અધિકારીઓએ સાથે મળીને કામગીરી કરવાની હિમાયત કરી હતી. આવેલી અરજદારની મળેલી ફરિયાદોનો સમય મર્યાદામાં નિકાલ કરી નિયત ફોર્મેટમાં રિપોર્ટિંગ થાય તથા પ્રોએક્ટિવ અભિગમ દર્શાવીને ફરજ નિભાવવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ભારતના ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય તે માટે એમસીસી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો કાર્યરત કરવા તેમજ ફરિયાદોના નિકાલ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કંટ્રોલ રૂમ ઊભો કરવાની સૂચનાઓ આપી હતી. ઈવીએમ દર્શન કેન્દ્રોને બંધ કરવા જણાવ્યું હતું. વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્વીપની એક્ટિવિટીઓ કરવા નોડલ અધિકારીએ જણાવ્યું હતું. મતદાન સમયે દિવ્યાંગ મતદારોને મતદાન મથકમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થાય તેમજ બેલેટ પેપરનું વિતરણ અંગે જણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ આચારસંહિતાના અમલીકરણ માટે સરકારી યોજનાઓના જાહેર સ્થળો, સરકારી કચેરીઓમાંથી હોર્ડિંગ્સ, બેનર, ભીંતચિત્રો ત્વરિત ધોરણે દૂર કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા, એમસીએમસી તાલીમ, ફરિયાદ નિવારણ માટે સુચારુ વ્યવસ્થા કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સૌ મીડિયા મિત્રોનું ને આવકારું છું અને આજની આપની પ્રેસ કોન્ફરન્સ આપણે સૌ જાણીએ છીએ કે આજે જે લોકસભાના સામાન્ય ઇલેક્શન્સ જે છે, જનરલ ઇલેક્શન્સ 2024ને આજે ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અનુસંધાને એટલે કેટલીક મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે ચુનાવની આચારસંહિતા જે છે એ હવે અમલમાં આવી છે અને આના અનુસંધાને જે સુરત જિલ્લામાં ને લગતી કેટલીક બાબતોનું હું આપ સમક્ષ જે છે પ્રસ્તુત કરવા માગું છું. જે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં જે કાર્યક્રમ છે એમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ છે 12 એપ્રિલ. એમાં ઉમેદવાર પત્રો ભરવાની છેલ્લી તારીખ છે 19 એપ્રિલ શુક્રવારથી. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ છે 20/4/2024. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે 22/4/2024. મતદાનની તારીખ છે 7/5/2024. એટલે ગુજરાતમાં એક ચરણમાં મતદાન યોજવાના છે. સુરત પણ આમાં સામેલ છે. મતગણતરી જે છે એ 4 જૂન 4/6/2024ના રોજ કરવામાં આવશે અને 6/6/2024ના રોજ ચૂંટણીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થશે. એટલે સુરત જિલ્લાની વાત કરીએ તો